નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો સુરત કોંગ્રેસના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. કોંગ્રેસના સેવાદળના પ્રમુખ સંતોષ પાટીલનું આ નિવેદન છે. તેમણે કહ્યું કે ભાજપ ઉમેદવારોને પ્રલોભન આપી શકે તેવો ડર છે. ઉમેદવારો ભ્રમિત ન થાય તે માટે નિર્ણય લીધો છે. પાર્ટીએ લીધેલો નિર્ણય યોગ્ય હોવાનું સંતોષભાઈનું નિવેદન છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને પોતાના તમામ મજબૂત ઉમેદવારો પર વિશ્વાસ છે. દાઝેલો છાશ ફૂકી ફૂકીને પી. કોંગ્રેસ ગત વર્ષોમાં દાઝી છે ને આપ સૌ જાણો છો, એટલે કોંગ્રેસે આ પગલું ભર્યું હશે ને સરાહનીય પગલું છે ને કરવું જોઈએ. કારણ કે ભાજપ હવે પોતાની હાર સ્વીકારી લીધી છે. યા દેખાઈ રહ્યું છે કે અમારા ઉમેદવારોને એન પ્રકારે લાજ લોભ લાલચથી કે ધમકાઈની બી એ ઉમેદવારને બેસાડવાની કોશિશ કરશે ને એવા સંજોગોમાં આ જે બી નિર્ણય લેવામાં આવ્યો છે એ યોગ્ય નિર્ણય છે એ હું માનું છું. ઉમેદવાર પર વિશ્વાસ ભરોસો સંપૂર્ણ છે, પરંતુ માણસને જ્યારે કોઈ પ્રકારની વાત કરવામાં આવે છે, કોઈ પ્રકારની જાણ કરવામાં આવે છે, એ જાણથી માણસ ભ્રમિત થઈ જાય છે. તેવું ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ પગલું ભર્યું હોય એવું મને લાગે છે. કોઈ ચિંતા નથી, કારણ કે અમે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીનું રક્ષણ કરવું એ કોંગ્રેસનું પહેલી વાત છે, પહેલો વિચાર છે. કારણ કે આ દેશની અંદર લોકશાહીની સ્થાપના કરવાનું કામ કોંગ્રેસનું છે. જે રીતે આ લોકો બહુમતીમાં આવ્યા ત્યાર પછી એમને લાગવું જોઈએ કે વિરોધ પક્ષ સત્તામાં આવવો જ નહીં જોઈએ. એ માટે તેઓ એન પ્રકારે સરકારની મશીનરીનો ઉપયોગ કરે છે. ઉમેદવારો સુરત શહેરમાં સુરક્ષિત છે, અમારા કાર્યકર્તાઓના રક્ષણમાં છે અને તેઓ તે રીતે પ્રચાર પણ કરી રહ્યા છે. આજ મુદ્દે આપણી સાથે સુરતથી રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. રાકેશ, સુરત કોંગ્રેસ 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે, શું વિગતો? जी बिल्कुल, तोड़जोड़नी नीतिथी पोताना उम्मीदवारों ने बचाववा माटे कांग्रेस तरफथी पोताना जे 40 जेटला उम्मीदवारों जे सक्षम अने मजबूत उम्मीदवारों मानवामां आवी रह्या छे तेओने अज्ञात स्थळे लई जवामां आव्या होवानी माहिती छे. जो के आ सीधा आक्षेप छे ते भाजप सामे करवामां आवी रह्या छे. कांग्रेस प्रमुखे जे प्रमाणेना आक्षेपो कर्या छे त्यारे गुजरात भाजप प्रदेशना सहप्रवक्ता हेमाली बोगावाला आपणी जोडे जोडाया छे. सीधी वात करीशुं તેમના જોડે. બેન, શું કહેશો? આ પ્રમાણેના આક્ષેપો ભાજપ સામે કરવામાં આવી રહ્યા છે કે વિવિધ પ્રલોભનો અને ઉમેદવારોને ભ્રમિત ન કરે તે માટે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવા માટેનો નિર્ણય કરાયો. કમળ ખીલશે, વિકાસ જીતશે. અને અગાઉ પણ આપ જોયું છે તેમ કે સુરત શહેર એ કોંગ્રેસ મુક્ત સુરત શહેર છે. કોંગ્રેસ પાર્ટીનો એક પણ ઉમેદવાર ગઈ ટર્મમાં ચૂંટણી જીત્યો નથી. અને સૌપ્રથમ તો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસની રાજનીતિ છે, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી છે ને, ત્યારે અત્યારે જ આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ પાસે પોતાના ઉમેદવારો પણ નથી. અને હાલમાં જ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર 100થી વધુ સીટો જે બિનહરીફ થઈ રહી છે, એનું મુખ્ય કારણ છે કે કોંગ્રેસ પાસે પોતાના કાર્યકર્તા નથી કે પોતાનો ઉમેદવાર નથી. એટલા માટે જ કે ભારતીય જનતા પાર્ટી એ પોતાના બૂથના કાર્યકર્તા થકી પોતાને કરેલા વિકાસના જે કાર્યો છે, આજે આપ સુરત મહાનગરને પણ જોવ છો ત્યારે લાગે છે કે સુરતમાં જે રીતે લોકોની પ્રાથમિક સુવિધાઓ જેમ કે આરસીસી રોડો બન્યા છે, આજે જે ડુમ્મસ સી ફેસ બની રહ્યો છે, અને આજે કદાચ દેશની સૌથી ઊંચી જે આપણું આ સરકારી ભવન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનવા જઈ રહ્યું છે 27 માળનું, તેમાં પણ અત્યાધુનિક સુવિધાઓ સાથે આપણે આ એક સરકારી ભવન બનાવવા જઈ રહ્યા છે. આ વિકાસ છે અને વિકાસની રાજનીતિની સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જોડાઈને સુરત શહેરને આપણે ભવ્યથી ભવ્ય વિજય મેળવવામાં મદદરૂપ થશે. કહેવામાં આવી રહ્યું છે ભાજપ તોડજોડની નીતિ અપનાવી રહી છે તેવા સીધા આક્ષેપ. ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકર્તાઓ પર અને પોતાના ઉમેદવારો ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે. અને એ વિશ્વાસની સાથે જ લાગતું નથી કે અમારે કોઈ પણ બીજા પક્ષના કાર્યકર્તાઓને લાવીને આ તોડજોડની રાજનીતિ કરવી પડે. અત્યારે આપ બધા જ જોઈ રહ્યા છો કે એમાં એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ પોતાની હાર ભાળી ગયા છે. કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે આ ચૂંટણીમાં અમારી હાર નિશ્ચિત છે અને એમની તો
વર્ષો જૂની આદત છે કે જ્યારે તેઓ હાર તરફ ધકેલાઈ રહ્યા હોય ને ત્યારે કોઈક ને કોઈક પાર્ટી પર આ પ્રકારના જૂઠા આક્ષેપો, પાયા વિહોણા આક્ષેપો કરીને તેઓ પોતાની હારને જીતમાં બદલવાનો પ્રયાસ કરતા હોય છે. દર વખતે ચૂંટણી તાણે ભાજપ છે તે આ પ્રકારે ઉમેદવારોને ભ્રમિત કરે છે અથવા તો જે સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે તેવા પણ ગંભીર આરોપો કરાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આજે 30 વર્ષથી સુરત મહાનગરની અંદર હોય કે તે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાના ઉમેદવારોને પોતાનું એક વહીવટી શાસન ચલાવી રહી હોય, આજે કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા જે કાર્યો છે અને એની સાથે સાથે આજ જે ગુજરાતનો વિકાસ રથ છે જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આ તમામ વિકાસની વાતો જે ઘર ઘર સુધી પહોંચવા માટે મારો જે બૂથનું કાર્યકર્તા આગળ વધી રહ્યો છે અને મેં કહ્યું તેમ કે વિકાસ જીતશે અને કમળ ખીલશે એટલે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિતપણે દેખાઈ રહી છે અને જીત એ નિશ્ચિત જ છે. તો બિલકુલ આ હતા હેમાલી બોગાવાલા, જેમને કહેવું છે કે કોંગ્રેસ છે તે હાર ભાડી ગઈ છે અને તેના કારણે ખોટા પાયા વિહોણા છે તે આક્ષેપ કરી રહી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીની જે જીત છે તે નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી જે વિકાસની રાજનીતિ કરી છે અને એ વિકાસ રાજનીતિના કારણે આ વખતે પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જે કમળનું ફૂલ છે તે ખીલવાનું છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.